નમસ્કાર મિત્રો, આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી 2025 જે આવી ગઈ છે તેના વિશે આજે આપણે અગાઉ વિડીયો મૂકે છે, પરંતુ તમને ઘણા બધા પ્રશ્નો હશે તો આજે એની માહિતી આપી દઈએ. જેમાં તમને પ્રશ્ન હશે કે લાયકાત કેટલી હોવી જોઈએ, પગાર ધોરણ કેટલું રહેશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરી શકાશે, ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ પર જઈને ભરવું જેવા તમને ઘણા બધા પ્રશ્નો હશે. તો એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. પણ સૌપ્રથમ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આ ભરતીની તમામ અપડેટ મળતી રહે. તો આપણે જોઈશું કે લાયકાતનું જોઈએ તો આંગણવાડી ભરતીમાં જે કાર્યકર છે એમને ધોરણ 12 પાસ ઓછામાં ઓછું કરેલું હોવું જોઈએ, અને જે તેડાગર છે એ તેડાગર માટે લાયકાતનું ધોરણ સરકારશ્રીએ 10 ધોરણ રાખેલું છે. એટલે ધોરણ 12 પાસ હશે કાર્યકરમાં ભરી શકે છે, જ્યારે ધોરણ 10 પાસ હશે એ તેડાગરમાં ભરી શકે છે. ઓછામાં ઓછું આટલું અભ્યાસક્રમ તો હોવું જોઈએ. ત્યારબાદ તમે પગાર ધોરણ જોઈએ તો દર મહિને કેટલો પગાર મળશે. તો કાર્યકર બહેન હશે એમને દર મહિને 10,000 પગાર મળશે, જે માનદ વેતન કહેવામાં આવે છે. તેડાગરને 5500 મળશે. હવે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, તો 9,878 કુલ ભરતી થવાની છે. તો બીજો પ્રશ્ન છે ઉંમર કેટલી હોવી જોઈએ. તો ઉંમર તમારી છે એ 18 વર્ષથી લઈ અને 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 18 થી 33 વર્ષની વચ્ચે હશે તો તમે આમાં ફોર્મ ભરવા માટે લાયક છો. જો કોઈને ગ્રેજ્યુએટ ચાલુ હોય અને 18 વર્ષથી નીચે હોય તો ગણાશે માન્ય નહીં. હવે ભરતી પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. તો તમારે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આધાર કાર્ડ જોઈશે, જન્મનું પ્રમાણપત્ર એટલે કે LC જોઈશે. પછી તમે જે અભ્યાસક્રમ દર્શાવો છો એની માર્કશીટ જોઈશે, રહેઠાણનો દાખલો જોઈશે, જાતિ જો તમે દર્શાવો છો જાતિનો દાખલો, અને સ્વઘોષણાનું પ્રમાણપત્ર પણ જોઈશે, એ સ્વઘોષણાનું પ્રમાણપત્ર. ત્યારબાદ હવે જોઈએ કે એનો જે સમયગાળો આપેલ છે ઓનલાઈન પસંદગીનો એ જોઈએ. તો તમારે અરજી કરવા માટેની જે તારીખ છે એ 8/8/2025થી શરૂ થઈ ગઈ છે. અંતિમ તારીખ 30/8/2023, એટલે કુલ તમને 23 દિવસનો સમયગાળો આપવામાં આવેલ છે ફોર્મ ભરવા માટે. પછી જે બાળ વિકાસ યોજના અધિકારી હોય છે એ ઓનલાઈન સ્ક્રુટી કરતા હોય છે જિલ્લામાં. એ 31/8થી લઈ અને 9/9 સુધી 10 દિવસ તમારા જે ફોર્મ ભરેલા છે એ ચકાસતા હોય છે. પછી પ્રોગ્રામ ઓફિસર હોય છે એ મેરિટની ખરાઈ કરતા હોય છે. ત્યારબાદ તમારે જો કોઈ વાંધા હોય તો તમે ઓનલાઈન અપીલ કરી શકો છો 20/9/2025થી 29/9/2025 સુધી. એ અપીલનો નિકાલ પણ આવે છે. ત્યારબાદ તમે જો સિલેક્ટ થઈ જાઓ છો તો તમારા પ્રમાણપત્રની ચકાસણી આવશે, જે 10/10થી 19/10/2025, એટલે કે 10 દિવસ તમારા પ્રમાણપત્રોની ચકાસણીનું ચાલુ થાય છે. જો તમે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી જાઓ છો તો તમને હાજર થવા માટેનો સમય 30 દિવસ આપવામાં આવે છે, જે 20/10/2025થી 18/11/2025, એટલે કે 30 દિવસમાં તમારે હાજર રહેવાનું થશે. જો તમે હાજર નહીં રહો તો તમારા પછીના જે બીજા ક્રમે આવતા હશે એમને તમારા સ્થાને લેવામાં આવશે, અથવા જો બીજો પણ હાજર નહીં થાય તો એમના જગ્યાએ કોઈ ત્રીજો મેમ્બર હશે તો એમને લેવામાં આવશે. કુલ 3 જણનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે, જે 6 મહિના માટે માન્ય ગણવામાં આવે છે. હવે તમારે જો સ્વઘોષણા પત્ર ક્યાંથી કરશો, તો ગૂગલ પર જઈ અને EHRMS તમે ટાઈપ કરશો એટલે તમને EHRMS ગુજરાત gov.in કરીને એક પોર્ટલ ખુલશે. એના પર તમારે જવાનું રહેશે. એ પર જશો એટલે જમણી બાજુ એક 3 આડી લીટીઓ હશે, એના પર તમે ક્લિક કરશો, જે તમને અહીંયા દેખાય છે વિડીયો પર. તો ક્લિક કરશો એટલે નીચે આવશે રિક્રુટમેન્ટ કરીને. એ રિક્રુટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ઘણા બધા આઇકોન દર્શાવતું એક મેનુ ખુલશે. એ મેનુમાં તમારે નીચે જવાનું છે, જેમાં તમારે જો એપ્લાય કરવું હોય તો એપ્લાય કરવાનું છે. જોબમાં એપ્લાય કરશો, પ્રિન્ટ છે, એડિટ છે, પછી વિડીયો ટ્યુટોરિયલ છે, તમારે ફોર્મ કેવી રીતે ભરવું એનું પણ છે. જો તમે ફોર્મ ભરવા માંગો છો તો એનો પણ આપણે વિડીયો મૂકેલો છે આપણી ચેનલ પર, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે સ્ક્રોલ ડાઉન કરશો, નીચે આવશો ધીમે ધીમે. તો અલગ અલગ એનું જે આના રિલેટેડ તમને ઘણા બધા
ટોપિક્સ આપેલા છે, જેમાં તમે સૌથી નીચે જશો તો GR ડાઉનલોડ કરવાનું આવેલું લખેલું છે. તેમાં અલગ અલગ તમને માહિતી મળશે. તમે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને સ્થાનિક રહેવાનો દાખલો મળશે. સ્વઘોષણાનું પ્રમાણપત્રનો જે નમૂનો છે, જે 17/1/2022નો છે, એ વ્યૂ પર ક્લિક આપશો એટલે PDF ખુલશે. એ PDF તમારે એકવાર વાંચી લેવાની છે અને એની પ્રિન્ટ કાઢી લેવાની છે. પ્રિન્ટ તમારે એક જ પેજની કાઢવાની છે. નીચે જશે એટલે સ્વઘોષણાનું જે પ્રમાણપત્ર આવે છે એ, જે પરિશિષ્ટ 2 નિયમ નંબર 3.11માં દર્શાવેલું હશે. તો જે સેલ્ફ ડિક્લેરેશન છે, આને પ્રિન્ટ કાઢી અને તમારે નીચે, જેમ કે હું સહી કરનાર નીચે ધોરણ 10 ને તમારે જે LC છે, LCમાં જે નામ છે એ મુજબ જ લખવાનું રહેશે. એટલે કે જો પરણિત અને અપરણિત હોય તો અહીંયા લખેલું જ છે કે લગ્ન બાદનું અથવા તો હાલનું તમારું જે નામ હોય, LCમાં જે જન્મ તારીખ હોય, પછી જે મામલતદારશ્રી તમને રહેઠાણનો દાખલો આપે એ રહેવાસી તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમે જે જિલ્લાની જાહેરાત ક્રમાંક છે એ તમારે ત્યાં લખવાની રહેશે. આ તમામ બાબતો તમે આમાં દર્શાવી શકો છો. આ બાદ તમે જે સ્વઘોષણાનું પ્રમાણપત્ર છે એ લખી અને એની તમારે એક PDF બનાવી દેવાની છે, જે તમારે જરૂર પડશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન કરજો, જેનાથી તમને આવી માહિતી મળતી રહે. થેન્ક યુ.